વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવવામાં આવે એ જોયું. ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે જોયું. એના અગાઉના લેક્ચરમાં અતિ લાંબા પ્રવાહધારિત તાર વડે અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના સૂત્રો આપણે જોયા. હવે અતિ લાંબો તાર ન હોય, પરિમિત લંબાઈનો તાર હોય, તો આવા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવવામાં આવે એ આપણે જોઈએ. પરિમિત લંબાઈનો તાર હોય, ટૂંકો તાર, ટૂંકમાં ધારો કે આ પરિમિત લંબાઈનો તાર AB છે, આ તારની લંબાઈ L છે. આ તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો આ તાર વડે તારથી R જેટલા લંબ અંતરે અહીંયા P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું હોય તો એ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું આ સૂત્ર છે. કોર્સમાં નથી પણ MCQમાં, નીટમાં, JEE ગુજકેટમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે. B બરાબર μ0I/4πr કૌંસમાં sin θ1 પ્લસ sin θ2. હવે આ θ1 અને θ2 શું છે? તો તમારે જે બિંદુએ ચુંબકીય તીવ્રતા શોધવાની છે, ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, એ બિંદુએથી તાર ઉપર લંબ દોરવાનો છે. તો P બિંદુએથી તાર ઉપર લંબ દોર્યો. હવે તારના બંને છેડાઓ, છેડો A અને આ છેડો B, એ આ લંબ સાથે જે ખૂણાઓ બનાવશે એ ખૂણાઓ છે એ θ1 અને θ2 છે. ખ્યાલ આવ્યો તમને? દાખલાની અંદર કે MCQ ની અંદર આ બે ખૂણાઓ આપી દીધા હોય, આ અંતર આપ્યું હોય, તારમાંથી વહેતો પ્રવાહ આપ્યો હોય અને આ અંતરે P બિંદુએ ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય પૂછે તો તમે આ સૂત્ર વાપરી અને શોધી શકો. હવે આમાંથી જ આ અતિ લાંબા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બને. જો તાર ખૂબ જ લાંબો હોય તો આ છેડાને આપણે આમ લંબાવવો પડે ને આગળ સુધી, આ છેડાને પણ આમ અનંત અંતર સુધી લંબાવવો પડે. તો આ ખૂણો છે θ1 જોવો જોઈએ, આમ વધતો જ જાય. અતિ લાંબો તાર હોય એટલે આ ખૂણો થઈ જાય π/2 90 ડિગ્રી. આ છેડો આમ અનંત અંતર સુધી હોય એટલે આ ખૂણો આમ વધતો જશે જેમ આગળ જઈએ. છેલ્લે આ ખૂણો કેટલો થઈ જશે? π/2. જો તારની લંબાઈ ફાઇનાઇટ એટલે ચોક્કસ ન હોય, અતિ લાંબો તાર હોય એટલે આ અંતર આમ વધતું જશે. P બિંદુએ જે ઓલો આપણે લંબ લીધો છે
એ લંબ સાથે બનાવેલ ખૂણાઓ છે એ વધતા જાય વધતા જાય વધતા જાય આમથી જ છે. એટલે π/2 અહીંયા sin π/2 એટલે 1, sin π/2 એટલે 1, 1 + 1 એટલે 2, એ 2 આની સાથે ઉડાડી દો એટલે આ સૂત્ર થઈ જાય μ0I/2πr. ત્યાર પછી સેમી ઇન્ફાઇનાઇટ એટલે કે અર્ધ અનંત લંબાઈનો તાર હોય. અર્ધ અનંત લંબાઈનો એક છેડો છે એ પરિમિત છે અને બીજો છેડો છે એ ઇન્ફિનિટિવ છે. બરોબર, આ આમના અનંત અંતર સુધી જાય છે. તારમાંથી વહેતો પ્રવાહ I છે. આ એક છેડાથી R જેટલા લંબ અંતરે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો અહીંયા આ જે ખૂણો બનશે, આ એક છેડો પરિમિત છે, બીજો છેડો છે આમ અનંત અંતર સુધી જાય છે, એટલે આને અર્ધ અનંત લંબાઈનો તાર કહેવાય. તો આ જે ખૂણો બનશે એ π/2 થશે અને આ જે છેડો છે તો એ છેડાએ આ P માંથી તાર પર દોરેલો જે લંબ છે એ લંબ સાથે બનાવેલ ખૂણો, આમ આગળ છે જ નહીં. હવે તાર આગળ તાર હોત તો આ ચોક્કસ ખૂણો બને, પણ તારનો છેડો અહીંયા છે એ બિંદુ પાસે, અહીંયાથી તાર પૂરો થઈ જાય છે, તો આ ખૂણો છે એ ઘટી અને 0 થઈ જશે, 0 ડિગ્રી. એટલે θ1 0 અર્ધ અનંત લંબાઈના તારમાં θ1 0 અને θ2 છે એ π/2 છે. તો આ સૂત્રમાં sin 0 ડિગ્રી પ્લસ sin π/2, તો B બરાબર μ0I/4πr. sin 0 એટલે 0, sin π/2 એટલે 1, એટલે μ0I/4πr આ અર્ધ અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. ત્યાર પછી આપણે સોલેનોઇડનું સૂત્ર જોયું. અતિ લાંબા સોલેનોઇડ વડે તેની અંદરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કે ચુંબકીય તીવ્રતાનું સૂત્ર B બરાબર μ0Ni. અતિ લાંબો સોલેનોઇડ હોય ત્યારે તેની અંદરના બિંદુએ ચુંબકીય તીવ્રતા
તો આ પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે. પરિમિત લંબાઈના સોલેનોઇડ વડે તેની અંદરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 ni/2 કૌંસમાં sin α1 પ્લસ sin α2. હવે અહીંયા α1 અને α2 શું છે? તો α1 અને α2 એ સોલેનોઇડની અંદર જે બિંદુએ ચુંબકીય તીવ્રતા મેળવવાની છે ત્યાંથી સોલેનોઇડની અંદરની સપાટીએ આપણે લંબ દોરીએ તો આ લંબ સાથે સોલેનોઇડના બંને છેડાઓએ બનાવેલ ખૂણા હોય છે α1 અને α2. હવે અનંત લંબાઈનો સોલેનોઇડ હોય, આ છેડો આમ આગળ સુધી જતો હોય તો આ ખૂણો α2 છે એ π/2 થઈ જાય. આ છેડો પણ આમ આગળ સુધી લંબાયેલો હોય એટલે આ ખૂણો π/2 થઈ જાય. તો અહીંયા તમે sin α1 ની જગ્યાએ π/2 મૂકો, અહીંયા બીજો ખૂણો α2 છે એની જગ્યાએ π/2 મૂકો. sin π/2 એટલે 1, sin π/2 એટલે 1, 1 + 1 એટલે 2, 2 કેન્સલ એટલે શું થઈ જાય? μ0 ani. આ જે સૂત્ર હતું તે અતિ લાંબા સોલેનોઇડ, આ પરિમિત લંબાઈના સોલેનોઇડ માટેનું સૂત્ર છે. હવે આવી જ રીતે આમાં અર્ધ અનંત લંબાઈનો સોલેનોઇડ હોય, અડધો છેડો છે એ જ્ઞાત છે, બાકીનો એટલે કે આમ ઇન્ફિનિટી, અને અહીંયા આગળ તમારે ચુંબકીય તીવ્રતા મેળવવી છે આવી રીતે. અહીંયા ચુંબકીય તીવ્રતા આપણે શોધવી હોય, અહીંથી આપણે આમ લંબ દોરીએ, આ ખૂણો છે એ π/2 થાય કારણ કે આમ સોલેનોઇડ અનંત અંતર સુધી છે, આ બાજુ અહીંથી સોલેનોઇડ પૂરો થઈ જાય છે. આ ખૂણો આમ સોલેનોઇડ અનંત અંતર સુધી વિસ્તરેલો હોય તો આ ખૂણો છે એ π/2 થાય. હજુ આને તમે આમ આગળ વધારતા જાઓ એટલે આ ખૂણો છે એ વધતો જાય એ π/2 થાય. અને આ ખૂણો છે, આ ખૂણો એ 0 ડિગ્રી છે કારણ કે અહીંથી સોલેનોઇડ પૂરો થઈ જાય, આ છેડો છે એટલે આ ખૂણો π/2 થાય. અર્ધ અનંત લંબાઈનો સોલેનોઇડ, આ ખૂણો 0 થાય. તો આ સૂત્રની અંદર તમારે આટલો જ ફેરફાર કરવાનો. અર્ધ અનંત લંબાઈનો સોલેનોઇડ હોય, સેમી ઇન્ફાઇનાઇટ, તો એ વખતે એક ખૂણો 0 અને એક π/2. તો sin 0 એટલે 0, એ sin π/2 એટલે 1, તો μ0 ni/2, μ0 ni/2. આ ક્યારે? અર્ધ અનંત લંબાઈના સોલેનોઇડ વડે તેના કોઈ એક છેડાના બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પછી ટોરોઇડ હોય તો ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni. ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni, જ્યાં n છે એ ટોરોઇડની અંદર એકમ પરિઘ લંબાઈ દીઠ રહેલા આંટાઓની સંખ્યા છે. ટોરોઇડની વચ્ચેનો જે અવકાશ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 છે, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે. ફક્ત ટોરોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે છે. અંદરનો વિસ્તાર, અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે એ આમ સ્પર્શકની દિશામાં છે, આ રીતે. હવે આને કાપીને તમે સોલેનોઇડ કરી નાખો, આમ સીધો કરી નાખો એટલે બધા સ્પર્શકો આમ એક જ દિશામાં આવશે. તો આપણને ખ્યાલ છે કે સોલેનોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર મળે એ અક્ષને સમાંતર છે. એને વાળીને ટોરોઇડ કરી નાખીએ છીએ તો ચુંબકીય ક્ષેત્ર તો સદિશ રાશિ છે, એ વર્તુળાકારે ન હોય. એટલે ટોરોઇડની અંદરના અવકાશમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે એ આમ સ્પર્શકની દિશામાં હોય છે.
અને એ ચુંબકીય તીવ્રતાનું સૂત્ર B બરાબર μ0 Ni છે. આ ટોરોઇડનો ઉપયોગ ક્યાં થાય? તો ટોરોઇડનો ઉપયોગ છે એ પ્લાઝમાના કન્ફાઇનમેન્ટ માટેની ટોકામેક નામની એક રચના છે. આ ટોકામેક નામની રચનામાં ટોરોઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ટોરોઇડનો ઉપયોગ પ્લાઝમાના પ્લાઝમાની જાળવણી કરવા માટેની ટોકામેક નામની રચનામાં ટોરોઇડનો ઉપયોગ થાય છે. પ્લાઝમા, તમે આ શબ્દ સાંભળેલો હશે. તો પ્લાઝમા એટલે આયોનાઇઝ ગેસ, આયનીકૃત વાયુ, જે ધન આયનો અને ઇલેક્ટ્રોન ધરાવતો ગેસ. પ્લાઝમા એટલે આયોનાઇઝ ગેસ, આયનીકૃત વાયુ, જેની અંદર ધન આયનો અને ઇલેક્ટ્રોન છે. આ ધન આયનો અને ઇલેક્ટ્રોનને છૂટા છૂટા રાખવા માટે, અલગ અલગ રાખવા માટે, પ્લાઝમાને પ્લાઝમા સ્વરૂપે જાળવી રાખવા માટે તેની પર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે લગાડવામાં આવે છે. તો પ્લાઝમાના કન્ફાઇનમેન્ટ માટે, પ્લાઝમાની જાળવણી માટે ટોકામેક નામની એક રચના વપરાય છે. અને આ ટોકામેક નામની રચનામાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે ટોરોઇડનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? પ્લાઝમાને સાચવવા માટે, એની અંદર ધન આયનો અને ઇલેક્ટ્રોનને અલગ અલગ છૂટા છૂટા રાખવા માટે ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે, ને એ ચુંબકીય ક્ષેત્ર છે એ ટોરોઇડ દ્વારા મેળવવામાં આવે છે. ત્યાર પછી પ્રવાધારિત લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈ ગયા છે. I જેટલો પ્રવાહ ધરાવતી R ત્રિજ્યાની એક લૂપ કે રિંગ, આ લૂપમાંથી I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે એટલે તેની અંદરના ભાગમાં આ લૂપના સમતલને લંબ, અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. B બરાબર μ0 I R સ્ક્વેર અપોન 2 R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ ટુ 3/2. આ સૂત્ર આપણે ભણ્યા છે. I જેટલો પ્રવાહ ધરાવતી R ત્રિજ્યાની લૂપ વડે કે રિંગ વડે તેની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકીય તીવ્રતા. હવે આવી એકને બદલે n આંટાવાળી ઘણી બધી રીંગો હોય, આખું ગૂંચળું હોય, દરેક રીંગની ત્રિજ્યા સરખી, દરેક રીંગમાંથી વહેતો પ્રવાહ સરખો અને એક જ દિશામાં, તો એ વખતે એ ગૂંચળાની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકીય તીવ્રતા કેટલી? તો n ગણી μ0 Ni R સ્ક્વેર અપોન 2 R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ ટુ 3/2. આ n આંટાવાળા ગૂંચળા માટે, n ગાળાઓ માટે. હવે રિંગના કેન્દ્ર પાસે, રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય તીવ્રતા. તો કેન્દ્ર પાસે ચુંબકીય તીવ્રતા મેળવવી હોય તો આ જે અંતર આપણે લીધું હતું અક્ષ ઉપરનું કેન્દ્રથી x, એ કેન્દ્ર પાસે જાવ એટલે અંતર 0 થઈ જશે. તો આમાં x બરાબર 0 લેવાના છે. તો B બરાબર μ0 I R સ્ક્વેર અપોન, અહીંયા 0 મૂકી દઈએ એટલે શું થઈ જશે? R સ્ક્વેર એની 3/2 ઘાત એટલે 2 2 કેન્સલ, 2R ક્યુબ, એક R સ્ક્વેર ઉડાડી દો
એટલે બી બરાબર μ0 I upon 2r. આ ખાસ યાદ રાખવાનું છે. આર ત્રિજ્યા ધરાવતી અને આઈ જેટલો પ્રવાહ ધરાવતી રિંગ વડે તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે બી બરાબર μ0 I upon 2r. બરોબર, આઈ જેટલો પ્રવાહ ધરાવતી અને આર ત્રિજ્યા વાળી કોઈ લૂપ હોય, રિંગ હોય, તો આ રિંગ વડે તેના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે? તો બી બરાબર μ0 I upon 2r જેટલું. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. એન આટાવાળું ગૂંચળું હોય તો આ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા, તો એક આટા વડે કેન્દ્ર પર જે ચુંબકીય તીવ્રતા મળે એને ગુણ્યા એન કરી નાખવાનું, એટલે μ0 NI upon 2r. હવે આપણને ચાપ આપેલી હોય આવી રીતે, આખું વર્તુળ નથી પણ આ ચાપ AB છે, અથવા કોઈ વાહક તારને આવી રીતે આમ વાળેલો છે, તો આ કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે? તો કેન્દ્ર પર આ OA અને OB આ જે બે તારો છે એના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. માત્ર આ જે ચાપ છે AB એના વડે જ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એક આ તમારે યાદ રાખવાનું, કોઈ પણ પ્રવાહધારિત તાર હોય તો પ્રવાહને સમાંતરે કોઈ બિંદુ આવેલું હોય આમ તારથી બહાર, આગળ કે પાછળ, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય થાય છે. બરોબર, તારમાં જે દિશામાં પ્રવાહ વહે છે એ જ દિશામાં આગળ કે પાછળ કોઈ બિંદુએ ચુંબકીય તીવ્રતા શૂન્ય થાય છે. તો આ O બિંદુ છે, ત્યાં OA તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં આવે, આમ લંબાવો એટલે, અને O બિંદુ છે ત્યાં OB તારમાંથી જે દિશામાં પ્રવાહ વહે છે એ દિશામાં આવે. એટલે આ બંને તારોને લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. હવે માત્ર આ ચાપ AB છે, આના વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું હોય તો આ સૂત્ર વાપરીને તમને મળે બી બરાબર μ0 NI upon 2r. આ સૂત્રમાં n ની કિંમત મૂકવાની છે. n એટલે ઓલા આટાની સંખ્યા, પણ અહીંયા એક આટોય પૂરો નથી. બરાબર, આખી રિંગ હોય, આખું લૂપ હોય આમ, તો એક આંટો કહેવાય, n બરાબર 1 મૂકી દઈએ એટલે આપણને આ સૂત્ર મળે μ0 I upon 2r. આમ હોત આ ખાલી ચાપ AB એટલે અર્ધવર્તુળાકાર રિંગ, એના વડે અહીંયા કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું હોય
તો આપણે અહીંયા n ની જગ્યાએ વનાપ મૂકે. વનાપ એટલે આંટાની સંખ્યા. પૂરો એક આંટો ન થાય ને આ રિંગનો, અહીંથી અહીં સુધી અડધો જ થાય. એટલે n બરાબર આપણે શું લેવું પડે આ સૂત્રમાં? વનાપ. આમ હોત ખાલી અહીંથી અહીં સુધી આ ચોથો ભાગ આખી રિંગના પરિઘનો, આ સીડી ચાપ વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું હોય તો આંટાની સંખ્યા આપણે 1/4. એક આંટો પૂરો નહીં, ચોથા ભાગનો આવે. આ ચોથો ભાગ થાય અહીંથી, તો આમાં n ની જગ્યાએ, તો આમાં n ની જગ્યાએ શું મૂકે? 1/4. 1/4. પછી આવી રીતે ચાપ આપેલી હોય, હા 60 નો ખૂણો બનાવતી ચાપ છે આર ત્રિજ્યા. આમાંથી I જેટલો પ્રવાહ વહે છે, તો આ ચાપને લીધે કેન્દ્ર O પર ઉદ્ભવતું ચુંબકીય છે. તો 60 નો ખૂણો બનાવે છે એટલે આખા પરિઘનો કેટલામો ભાગ હોય? છઠ્ઠો ભાગ હોય. આખું વર્તુળ પૂરું કરો એટલે 360 ડિગ્રીનો ખૂણો થાય. આ બીજા 60, ત્રીજા 60, ચોથા, પાંચમા અને છઠ્ઠા, ટોટલ 360 નો ખૂણો થાય. એટલે આ પરિઘનો છઠ્ઠો ભાગ કહેવાય. તો આ વખતે તમે આંટાની સંખ્યા 1/6 આમાં n ની જગ્યાએ મૂકી દો. પણ એનું એક સીધું સૂત્ર છે. એ તો ખૂણો 60 નો ને 30 નો એ રીતનો હોય, 90 નો, ત્યારે તમે મૂકી શકો. એ સિવાયનો કોઈ ખૂણો હોય ત્યારે તમારે ગણતરી કરવી પડે. ધારો કે આ ખૂણો તમને 20 ડિગ્રીનો આપ્યો છે, બરોબર? ત્યારે તમારે કઈ રીતે ગણતરી કરવી? તો આ વખતે આ ચાપ છે પરિઘનો કેટલામો ભાગ થાય? તો તમારે લખવું પડે કે ભાઈ 360 ડિગ્રી, 360 ડિગ્રી એક આંટો થાય તો 20 ડિગ્રી એ કેટલા? એટલે n બરાબર 20/360 જે આવે એ આંટાની સંખ્યા. અને ઈથી ઉત્તમ ચાપ માટેનું એક સૂત્ર છે, B બરાબર μ0 I θ/4πr. આ થીટા ખૂણો જે છે એ તમારે રેડિયનમાં મૂકવાનો છે, ડિગ્રીમાં નહીં. 20 ડિગ્રી આપ્યો છે એને રેડિયનમાં કન્વર્ટ કરીને π/180 વડે ગુણીને અહીંયા મૂકવાનું. તો આ શેના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે? I જેટલો પ્રવાહ ધરાવતી આર ત્રિજ્યાની અને કેન્દ્ર સાથે થીટા ખૂણો બનાવતી કોઈ ચાપ હોય તો આ ચાપ વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર છે. B બરાબર μ0 I θ/4πr. થીટા એટલે આ ચાપનો કેન્દ્ર સાથેનો ખૂણો. પણ એટલું આમાં યાદ રાખવાનું છે કે ખૂણો છે એ ડિગ્રીમાં મૂકી દેવાનો નથી, બરોબર? ડિગ્રીમાં સીધા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ન થાય, એટલે એને રેડિયનમાં કન્વર્ટ કરીને આપણે મૂકશું.